સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તારા જેવી કેટલી છોકરીના ફાંકા ઉતારી દીધા અને મારો ફાંકો ઉતારનાર હજી કોઈ પેદા જ નથી થઈ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને એક ઝીપ ફાઇલ આપેલી છે, એને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ પછી અહીંયા તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપેલો છે, એ તમારે સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. અને તમારે 100% બતાવે એને તમારે 80% કરી દેવાનું છે. પછી તમારે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો 2.20. ત્યાંથી આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે આગળ આવવાનું છે. તમને એક ટેક્સ્ટ જોવા મળતું છે, એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે રજનીવાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી ઇમોજી બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે પાછું એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો 8. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે. અને ત્યાંથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો એ ફોટો તમારે લઈ લેવાનો છે. ફોટો સિલેક્ટ કર્યા બાદ પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને એ ફોટાને તમારે 10.9 સુધી રાખી દેવાનો છે. અને પછી એ ફોટાને તમારે સાવ નીચે આ રીતના લેયરની નીચે રાખી દેવાનું છે. પછી તમારે એ ફોટા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને આ એરા પર તમે ક્લિક કરશો એટલે તમારે ત્યાંથી ફોટાની સાઈઝ નાની મોટી થશે. અને પછી તમે આના પર ક્લિક કરી ત્યાંથી તમે ફોટાને આગો પાછો કરી શકશો. તો તમારી રીતે આ રીતના ફોટાને કંઈક એડજસ્ટ કરી દેવાનો છે. પછી તમારે 10.9 આવવાનું છે. અહીંયાથી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે. પછી તમારે પાછું 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે. અને પછી એ ફોટાને તમારે 11.26 સુધી રાખી દેવાનો છે. અને આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. પછી તમારે એ ફોટાને આ રીતના નીચે પાછો રાખી દેવાનો છે. અને પછી તમારે એ ફોટાને નાનો મોટાની સાઇઝ કરવી હોય તો તમારી રીતે કરી દેજો. અને પછી એક તમને કાંઈ ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી